સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદે નશાકારક ફોરેક્સ બોટલનું વેચાણનો પર્દાફાશ કર્યો હતો. સુરત સલાબતપુરા પોલીસે ગેરકાયદેસર નશાકારક ફોરેક્સ બોટલનું વેચાણ કરનારનો પર્દાફાશ કર્યો હતો. ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલાબતપુરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી અનવર ખાન પઠાણ અને સલમાન ખાનના ઘરેથી મોટી સંખ્યામાં ફોરેક્સની બોટલો કબજે કરાઈ હતી. 23,000ની નશાકારક ફોરેક્સ બોટલ મળી આવતા પોલીસે આરોપી અનવર ખાન પઠાણની ધરપકડ કરી હતી, જ્યારે તેનો પુત્ર સલમાન ખાન પઠાણ ભાગે છૂટતા વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે. બરાબર છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે. તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ ફોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી. એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. સલમાન ખાન છે જે હાલ ફરાર છે. પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા? એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા. છેલ્લા 1.5 મહિનાથી આ પ્રતિબંધિત ફોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા. કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે.